કરીશું। ગુજરાતના 181 તાલુકામાં નોંધાયો વરસાદ। રાજ્યના 56 તાલુકામાં 1 ઇંચથી 5.5 ઇંચ વરસાદ। સાબરકાંઠા ઈડરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ। બનાસકાંઠાના ધાનેરામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો। રાજકોટના જામકંડોરણામાં 4.5 ઇંચ વરસાદ। બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પાણી થઈ ગયો। ગઠામણ પાટિયા પાસે ભરાયું વરસાદી પાણી। ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી। 7 ઇંચ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ। બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ। ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં ભરાયા 1.5 ફૂટ જેટલા પાણી। માલ વરસાદમાં પલળતા ભારે નુકસાન। નેશનલ હાઈવેની બેદરકારીના લીધે માર્કેટયાર્ડમાં પાણી ભરાતું હોવાના વેપારીઓના આક્ષેપો। બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢમાં ભારે વરસાદથી ઘરોમાં ઘૂસ્યા પાણી। વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પડી। લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। પાલનપુરની વિજેશ્વર કોલોની બેટમાં ફેરવાઈ ગઈ। બ્રાહ્મણવાસ, કોલેજ કમ્પાઉન્ડ, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં પાણી। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ડેરી રોડ પર ભરાયા વરસાદી પાણી। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના ઘર નજીક વરસાદી પાણી ભરાઈ ગયા। જાહેર માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા। પાલનપુર પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની ખુલ્લી ગઈ પોલ। બનાસકાંઠાના ગણેશપુરામાં આંબાવાડી વિસ્તારમાં ફરી વળ્યા પાણી। ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી। લોકોના ઘરમાં માલ સામાન પલળી જતા નુકસાન। દર વર્ષે વરસાદી પાણી ઘૂસી જતા રહીશોમાં રોષનો માહોલ। બનાસકાંઠાના પાલનપુરના હાઈવે પર બિહારી બાગ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા। હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા। હાઈવે ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ પણ સર્જાયો। બનાસકાંઠાના પાલનપુરની સરકારી કચેરીઓ આગળ પાણી ભરાઈ ગયા। પાલનપુર મામલતદાર કચેરીના પ્રાંગણમાં ગોગા મહારાજના મંદિરમાં ભરાયા વરસાદી પાણી। ડિઝાસ્ટર કચેરીની બાજુમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા। બનાસકાંઠાના પાલનપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ। વેચરપુરાથી હાઈવે પર જતા માર્ગો પર પાણી ભરાઈ ગયા। કિસાન ઓઇલ મિલ નજીકની સોસાયટીઓમાં ભરાયા વરસાદી પાણી। વરસાદી પાણી સોસાયટીઓમાં ફરી વળતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં। બનાસકાંઠાના પાલનપુરથી આબુ રોડને જોડતા હાઈવે પર પાણી ભરાઈ ગયા। હાઈવે માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં। પાલનપુરના સોનગઢ નજીક પાલનપુર આબુ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા। બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે પર પાણી ભરાતા હાઈવે પર ડાયવર્ટ કરાયો। આબુથી ડીસા જતા વાહન ચાલકોને ચિત્રાસણીથી કરાયા ડાયવર્ટ, તો આબુથી અમદાવાદ જતા વાહન ચાલકોને લાલાવાડા જગાણા થઈને ડાયવર્ટ કરાયા। બનાસકાંઠાના ધાનેરાના જાડી ગામે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। જાડી ગામે આવેલા સોલાર પ્લાન્ટનું પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોને નુકસાન। અનેક પડાઓ તૂટતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। બનાસકાંઠાના વડગામમાં 4 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ। રોડ રસ્તા પર અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વડગામથી પાલનપુર જતા હાઈવે પર ઘૂંટણસમા પાણી નિકાલ માટે જેસીબીથી કામગીરી હાથ ધરાઈ। બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદને પગલે ખેતરોમાં વોકળામાં વહેણ ઘૂસ્યા। ડેઢા ગામે અનેક ખેતરોમાં વહેણ ઘૂસતા ખેતરોમાં ઉભેલ પાકને નુકસાન। ખેતરોમાં બનાવેલા ઘરમાં પણ પાણી ભરાઈ ગયા। ખેતરમાં પાણી ભરાતા ચેકડેમ બનાવવાની ખેડૂતોની માંગ। બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ। પાલનપુર નજીક હાઈવે પર 3 થી 4 કિલોમીટર લાંબી કતાર લાગી। હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા હાઈવે પર વાહનોની લાંબી કતાર। અમદાવાદથી આબુ અને આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મેઘરાજાની તોફાની બેટિંગ। ઉપરવાસમાં વરસાદ થતા હરણાવ નદી બંને કાંઠે। ચોમાસાની સિઝનમાં બીજી વાર હરણાવ નદી બંને કાંઠે થઈ। ખેડબ્રહ્માથી બજાર તરફ જવાનો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ। સાબરકાંઠાના ઈડરમાં વરસાદી માહોલ। કડિયાદરામાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા પાણી। તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો પરેશાન। ગરનાળું નાનું બનાવાતા પાણી ઘરોમાં ઘૂસ્યા। વારંવાર રજૂઆત છતાં તંત્રએ કાર્યવાહી નહીં કરતા રોષ ફેલાયો। રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ। ભૂતવડ, જાચમેર, ગુંદાળા, સુપેડી, ફરેણી સહિતના ગામોમાં વરસાદ। ખેતરોમાં ભરાયા વરસાદી પાણી। ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં પણ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। લોધિકા તાલુકાના પાભર, ઇટાડામાં ભારે વરસાદથી ખેતરો પાણીમાં તરબોળ। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા। રાજકોટના ઉપલેટા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ। ઉપલેટાના મજેઠી, કુઢેજ, સાતવડી સહિતના ગામોમાં વરસાદ। વરસાદને પગલે ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ। મહેસાણા જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસાદ।
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। વિસનગર તરફ જતા માર્ગ પર રહેણાંક ઘરોમાં ઘૂસ્યા પાણી। છૂટક મજૂરી અને નાના રોજગાર કરી ગુજરાન ચલાવતા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા। માલ સામાનને નુકસાન થયું। મહેસાણાના વિસનગરમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વિસનગર એપીએમસીમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને નુકસાનની ભીતિ। કાંસા ચોકડીથી ગંજ બજાર ફાટક સુધી પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા લોકોને વેઠવી પડી હાલાકી। નર્મદા જિલ્લામાં સોળી કળાએ ખીલી ઉઠ્યું સૌંદર્ય। સ્ટેચ્યુ ઓફ યુનિટી વરસાદી વાદળો વચ્ચે ઘેરાયેલું જોવા મળ્યું। ડ્રોન કેમેરામાં કેદ થયા મંત્રમુગ્ધ કરતા દ્રશ્યો। લોહ પુરુષની પ્રતિમા જાણે કુદરતની રમ્ય લીલાને અવિચળ સ્નેહથી નિહાળતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે નયનરમ્ય દ્રશ્યો। સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલો ધોધ સક્રિય। ચીમેર ગામે આવેલા ચીમેર ધોધ સક્રિય થયો। અંદાજિત 200 ફૂટની ઊંચાઈથી પડતો ધોધ સક્રિય થયો। અરવલ્લીના ભિલોડા તાલુકાના હાથમતી અને બુઢેલી નદી બે કાંઠે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને કરાયા એલર્ટ। ભિલોડા તંત્રએ 15થી વધુ ગામોને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી। બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં આવ્યા નવા નીર। ધાનેરાના રૂની પાસે રેલ નદી બે થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। રેલ નદી તરફ ન જવા વહીવટીતંત્રએ સૂચનાઓ આપી। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની જરૂર। સાબરકાંઠાના ઈડર તાલુકાની ભૂતિયા નદીમાં પાણી આવ્યું છે। કડિયાદર અને બડોલી વચ્ચેથી પસાર થતી ભૂતિયા નદીમાં નવા નીરની આવક। ઉપરવાસમાં વરસાદ વરસવાને લઈને નદીમાં પાણી આવ્યું। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક। કડાણા ડેમમાં 8,814 ક્યુસેક પાણીની આવક। કડાણા ડેમની હાલની સપાટી 394.5 ફૂટે પહોંચી। એક અઠવાડિયામાં કડાણા ડેમની સપાટીમાં 10 ફૂટ જેટલો વધારો। રાજ્યના ત્રીજા નંબરનો કડાણા ડેમ છે। મહેસાણાની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં 59,166 ક્યુસેક પાણીની આવક। ડેમની જળ સપાટી 610.29 ફૂટે પહોંચી। હાલ ધરોઈ ડેમમાં 59.59% પાણીનો જથ્થો। ઉપરવાસમાં વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ। સાબરકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક। બુહાઈ ડેમ ઉપરાંત હાથમતી અને અરણાવ ડેમમાં પાણીની આવક। ડેમોમાં પાણી આવતા રવિ સિઝન માટે સિંચાઈની ચિંતા દૂર થવાની આશા। જૂનાગઢમાં વરસાદી માહોલ વચ્ચે પ્રથમ વરસાદમાં જ બીજી વખત સોનરખ નદીમાં નવા નીર આવ્યા। દામોદર કુંડમાંથી આ નદી પસાર થતી હોવાની દામોદર કુંડમાં નવા નીરની આવક। ગિરનાર જંગલ સોળેકળાએ ખીલી ઉઠતા આહલાદક નજારો સર્જાયો। વલસાડમાં કપરાડાના મનાલા ગામે ફસાઈ એમ્બ્યુલન્સ। દર્દીને લેવા ગયેલી એમ્બ્યુલન્સ ખાડામાં ફસાઈ ગઈ। સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડ્યા। ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી। એમ્બ્યુલન્સ સુધી લાવી દર્દીને હોસ્પિટલ લઈ જવાયો। જૂનાગઢમાં ગટરના ખાડામાં ફસાઈ બસ। તાલુકા સેવા સદન નજીક રોડ પર બસ ખાડામાં ફસાતા મુસાફરો થયા હેરાન પરેશાન। પેટલાદથી સોમનાથ જવા નીકળેલી બસ શહેરમાં અટવાઈ ગઈ હતી। ઘટનાના કારણે રસ્તાઓ પર હાલત ખરાબ થઈ ગઈ। બનાસકાંઠાના ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામમાં વરસાદે મચાવી તબાહી। ગામમાં પાણીનું વહેણ ફરી વળતા પશુઓના શેડ તણાયા। ગામના રહેવાસીઓના ઘરમાં પણ પાણી ઘૂસ્યા। લોકોને આર્થિક નુકસાન થયું। બનાસકાંઠાના પાલનપુરના ડીપી વિસ્તારમાં દિવાલ ધરાશય થઈ। ભારે વરસાદને પગલે દિવાલ ધરાશય થઈ। ખુલ્લી જગ્યાની આસપાસ બનાવેલી દિવાલ હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી। બનાસકાંઠામાં પાલનપુર તાલુકાના વેડંચા ભાવિસણા રોડ પર કોઝવે તૂટ્યો। લડબી નદી બંને કાંઠે વહેતા કોઝવે તૂટ્યો। વેડંચા અને ભાવિસણા વચ્ચેનો માર્ગ થયો બંધ। પશુપાલકો વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠાના ડીસા 3 બત્તી ઢાળ પાસે મોટો ભૂવો પડ્યો। ભૂગર્ભ ગટરની કામગીરી બાદ બનાવેલો ડામરનો રોડ પર ભૂવો પડ્યો। ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરનો અને પાલિકા પર લાગ્યા ભ્રષ્ટાચારના આરોપો। નવસારી જિલ્લાના 12 રસ્તાઓ બંધ છે। પૂર્ણા બીકા અને કાવરી નદી પાસે આવેલા રસ્તાઓ બંધ થયા। રસ્તાઓ પર ઓવરટોપિંગ થવાને કારણે રસ્તાઓ બંધ થયા। ઓવરટોપિંગને લઈને લોકોની સમસ્યાઓ વધી। પુરેલ અને સોપાને જોડતો રસ્તો 2 દિવસથી બંધ છે। બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનને જોડતા માર્ગ વરસાદને કારણે બંધ છે। ધાનેરાથી રાણીવાડા જતો માર્ગ વાહન વ્યવહાર ખોરવાયો। ધાનેરાના જડિયા વાસણ એટા સહિતના ગામોમાં જવા માટેનો રસ્તો બંધ। મુખ્ય માર્ગ પર ચોમાસા પહેલા કામગીરી પૂરી ન થતા હાલાકી। રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલું નાળું વરસાદી પાણીમાં ભરાઈ જતા બંધ થયું છે। ભારે વરસાદને પગલે